વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ એજ્યુકેશન વિથ દવે સર. જલ્દીથી વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ભારતના ઇતિહાસમાં અમુક નામ એવા છે જે સાંભળતા જ એક અલગ ઊર્જાનો અનુભવ થાય. એમાંનું જ એક નામ છે સુભાષચંદ્ર બોઝ, એક અણનમ યોદ્ધા જેમને ચેતનાનો મહાધોધ પણ કહેવામાં આવે છે. તો ચાલો આજે એમની જ અસાધારણ ગાથાને નજીકથી જાણીએ. ચલો દિલ્હી, બસ આ 3 શબ્દો જ એમની ઓળખ માટે પૂરતા છે. આ ખરેખર કોઈ સામાન્ય નારો ન હતો. આ તો સીધું આહ્વાન હતું. આખા દેશને આઝાદી માટે જગાડવાનો એક શંખનાદ હતો અને આ જ ઊર્જાએ લાખો લોકોને પ્રેરણા આપી હતી. તો આ યોદ્ધાનો ઉદય કેવી રીતે થયો? એમની સફર એક તેજસ્વી વિદ્યાર્થીથી લઈને એક સમર્પિત સ્વાતંત્ર્ય સેનાની સુધી કેવી રહી? આખી વાતની શરૂઆત થાય છે એક એવા યુવાનથી જેણે દેશ માટે બધું જ દાવ પર લગાવી દીધું. એમને માત્ર એક નેતા કહેવા એ કદાચ ઓછું ગણાય. એમને ઓળખ મળી ચેતનાના મહાધોજ તરીકે. જરા વિચારો, આ શબ્દો કેટલા ઊંડા છે. એ એમની અંદરની દેશભક્તિની આગ અને એમના વિચારોની તાકાત બતાવે છે. એમની શરૂઆતની વાત કરીએ તો 1897માં ઓડિશામાં કટકમાં એમનો જન્મ થયો. બાળપણથી જ ભણવામાં ખૂબ તેજસ્વી હતા, એટલા કે એ સમયની સૌથી અઘરી ગણાતી ICS પરીક્ષા પણ પાસ કરી લીધી. મતલબ કે એકદમ આરામની, શાનદાર જિંદગી એમની રાહ જોતી હતી. પણ એમણે એ બધું જ છોડી દીધું અને દેશની આઝાદી માટે લડાઈના મેદાનમાં ઉતરી પડ્યા. આ ત્યાગ ખરેખર બહુ મોટો હતો. એમની આ લડત હવે એક નવા તબક્કામાં પ્રવેશી રહી હતી. બંધન તોડીને વિદેશ. અંગ્રેજ સરકાર એમને રોકવા માટે બધું જ કરી રહી હતી. પણ સુભાષચંદ્ર બોઝનો જુસ્સો એવો હતો ને કે એને કોઈ જેલની દિવાલોમાં કેદ ન કરી શકાય. એમનો સંઘર્ષ હવે ભારતની સરહદો પાર કરીને દુનિયાના મંચ પર પહોંચવાનો હતો. એમની લોકપ્રિયતા અને ક્રાંતિકારી વિચારોથી અંગ્રેજ સરકાર એટલી ગભરાઈ ગઈ હતી કે એમણે સુભાષબાબુને એમના જ ઘરમાં નજરકેદ કરી દીધા. એમને લાગ્યું કે આમ કરવાથી બધું શાંત થઈ જશે. પણ એમને ક્યાં ખબર હતી કે આ કેદ જ એક નવા ઇતિહાસની શરૂઆત બનવાની હતી. અને પછી જે થયું એ કોઈ ફિલ્મી વાર્તાથી ઓછું નહોતું. નજરકેદ, અને ત્યાંથી એ એવી રીતે છટક્યા કે આખી બ્રિટિશ સરકાર જોતી રહી ગઈ. દુશ્મનોને ચકમો આપીને અનેક મુશ્કેલીઓ પાર કરીને એ સીધા પહોંચ્યા બર્લિન. આ ઘટના એમની હિંમત અને દ્રઢ નિશ્ચયનો સૌથી મોટો પુરાવો છે. અને બર્લિનથી શરૂ થયો જય હિન્દનો જયઘોષ. હવે લડાઈ માત્ર ભારતમાં નહોતી, પણ વિદેશી ધરતી પરથી ભારતની આઝાદી માટે એક આખી સેના તૈયાર કરવાનું મિશન શરૂ થયું હતું. એમનું કદ હવે આંતરરાષ્ટ્રીય બની ગયું હતું. વિચારો, બર્લિનમાં હિટલરે જાહેરમાં એમનું સ્વાગત કર્યું. આ કોઈ નાની સૂની વાત નહોતી. આ એ વાતનો પુરાવો હતો કે હવે દુનિયા પણ સુભાષબાબુને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના એક મોટા ચહેરા તરીકે જોવા લાગી હતી. એટલું જ નહીં, જર્મનીમાં એમને હિન્દના સરણશીનનું બિરુદ આપવામાં આવ્યું, જેનો અર્થ થાય છે ભારતના વડા. એટલે કે દેશ આઝાદ થાય એ પહેલાં જ દુનિયાના મંચ પર એમને સ્વતંત્ર ભારતના નેતા તરીકેની માન્યતા મળી ગઈ હતી. અને પછી આવ્યો એક ઐતિહાસિક વળાંક. જાપાનમાં ક્રાંતિકારી શ્રી રાસબિહારી બોઝે આઝાદ હિન્દ ફૌજની કમાન સુભાષચંદ્ર બોઝના હાથમાં સોંપી દીધી. આ એક બહુ જ મોટી અને નિર્ણાયક ક્ષણ હતી. આઝાદ હિન્દ ફૌજનું નેતૃત્વ સંભાળતાની સાથે જ એમણે એવા નારા આપ્યા જે આજે પણ આપણા સૌના લોહીમાં દોડે છે. ચલો દિલ્હી અને જય હિન્દ આ ફક્ત શબ્દો નહોતા, આ તો આઝાદીની લડાઈનો મંત્ર બની ગયા હતા. અને એમના આહ્વાનની અસર જુઓ, આખા ભારતમાં દેખાઈ. ખાસ કરીને યુવાનો અને કામદારોમાં જાણે એક નવી ચેતનાનો સંચાર થયો. એક એવો મજબૂત વર્ગ ઊભો થયો જે હવે સંપૂર્ણ આઝાદી સિવાય બીજું કંઈ પણ સ્વીકારવા તૈયાર નહોતો. પણ આટલી ભવ્ય ગાથા પછી આવે છે એક રહસ્યમય અંત. એમના જીવનની આખરી સફર એટલા બધા સવાલોથી ઘેરાયેલી છે કે એ આજે પણ એક વણ ઉકેલ્યો કોયડો બનીને રહી ગઈ છે. જે જાણકારી મળે છે એ મુજબ એમની છેલ્લી યાત્રા સિંગાપોરથી એક વિમાનમાં શરૂ થઈ હતી. એ લોકો સાઇચીન પહોંચ્યા પણ ખરા, પણ એ પછી જે થયું એના પર રહસ્યનો ગાઢ પડદો છવાયેલો છે. અને આ જે સવાલ છે જેનો જવાબ આજે પણ કોઈની પાસે નથી. તે પછી શું થયું? એ વિમાનનું શું થયું? સુભાષબાબુનું શું થયું? સત્તાવાર રીતે
20 ઓગસ્ટ 1945ની તારીખે આ અણનમ યોદ્ધાને અંતિમ સલામી આપવામાં આવી, એટલે કે એમના નિધનની જાહેરાત થઈ. પણ આ જાહેરાતે સવાલોના જવાબ આપવાને બદલે રહસ્યને વધુ ઘેરું બનાવી દીધું. પણ શું વાર્તા અહીં પૂરી થઈ જાય છે? બિલકુલ નહીં. અહીંથી તો શરૂ થાય છે એમનો અમર વારસો, એક એવા યોદ્ધાની કહાની જેનું બલિદાન આજે પણ આખા દેશને પ્રેરણા આપે છે. આ યોદ્ધો મર્યો નથી અને આ વાત 100% સાચી છે. કદાચ એમનો દેહ આપણી વચ્ચે નથી, પણ એમના વિચારો, એમનો જુસ્સો અને એમની પ્રેરણા એ તો આજે પણ જીવંત છે. અને આજ તો એમનું અસલી વારસો છે, એમની ફનાગીરીની જ્યોત. ફનાગીરી એટલે શું? દેશ માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દેવાની ભાવના. અને એમણે પ્રગટાવેલી આ જ્યોત આજે પણ કરોડો ભારતીયોના દિલમાં બળી રહી છે. તો અંતમાં એક સવાલ આપણી સૌની માટે. આટલા વર્ષો પછી પણ આ શાશ્વત યોદ્ધાની પ્રગટાવેલી આગ આપણને આજે કઈ રીતે પ્રેરણા આપી શકે છે? એમની હિંમત અને સમર્પણમાંથી આજે આપણે શું શીખી શકીએ? પૂરો વિડિયો જોવા બદલ આપનો આભાર. જો આપને વિડિયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે શેર કરવાનું પણ ભૂલતા નહીં. જો કોઈ વ્યક્તિ વિશેષ વિશે તમે જાણતા હોય તો જરૂર કોમેન્ટ કરજો, જેથી તેની માહિતી આપણી ફેમિલીને મળતી રહે. જો કોઈ મંતવ્ય હોય તો જરૂર જણાવવા વિનંતી. આભાર.